કેમ છો ધોરણ 12 ના વિદ્યાર્થીઓ? સ્વાગત છે તમારું આપણી YouTube ચેનલ માસ્ટર ઓફ બોટાદમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરવાના છીએ ધોરણ 12 નું બીજું યુનિટ અનફોરગેટેબલ વોલ્ટ ડિઝની, જેનું નામ છે. સરસ મજાનું એક વ્યક્તિની કહાની છે, એના વિશે, એના જીવન વિશે જે છે એ લખેલું છે પાઠની અંદર. હવે પાઠ જે છે એ એના ભાઈએ લખેલો છે. આજે આપણે એની જ ચર્ચા કરવાની છે. યુનિટ 2 ની રીડ 1 જે છે એનો પાર્ટ 1 છે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો. અહીંયા આપેલું છે અનફોરગેટેબલ. હવે જો ફોરગેટ નો મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો? ભૂલી જવું. ફોરગેટ નો મતલબ થાય ભૂલી જવું. ફોરગેટ નો મતલબ થાય ભૂલી જવું. પછી અહીંયા છે ફોરગેટેબલ, તો એનો મતલબ થાય ભૂલી શકાય તેવું. ફોરગેટેબલ એટલે કે ભૂલી શકાય તેવું. પણ આગળ અન લાગી જાય, ખાલી અન, તો અહીંયા ખાલી ન આવે. હું ન મૂકી દઉં એટલે થાય ન ભૂલી શકાય તેવું. ફોરગેટ એટલે કે ભૂલી જવું, ફોરગેટેબલ એટલે કે ભૂલી શકાય તેવું, અને અનફોરગેટેબલ આખો મતલબ થાય ન ભૂલી શકાય તેવું. વોલ્ટ ડિઝની, વોલ્ટ નામનો એક વ્યક્તિ છે, એની આખી કહાની છે. અહીંયા નીચે તમને એક વાક્ય દેખાતું હશે, ધ મેન who turn dreams into reality. કે એક વ્યક્તિ છે કે જેને ટર્ન અ ડ્રીમ્સ, કે જે સપનાઓ હતા એને જોયેલા, આપણા દરેકના સપના હોય, કંઈક બનવાના, કંઈક કરવાના, કંઈક કરી બતાવવાના, તો એ સપનાઓને રિયાલિટીની અંદર ફેરવે છે, એટલે કે હકીકતમાં ફેરવે છે, એ સપનાને સાકાર કરે છે. એવા એક જબરદસ્ત વ્યક્તિની આજે આપણે વાત કરવાની છે. ચલો આપણે પાઠની શરૂઆત કરીએ. પાઠની શરૂઆત કરીએ એટલે તમને સરસ મજાના 3 ચિત્ર દેખાય છે વિદ્યાર્થી મિત્રો. હવે પહેલી વાત કરું, આ જે પાછળ તમને બિલ્ડિંગ જેવું દેખાય છે એ છે ડિઝનીલેન્ડ. ડિઝનીલેન્ડ જે છે એ અમેરિકામાં આવેલું છે, કેલિફોર્નિયા. અમેરિકાનું કેલિફોર્નિયા જે છે ત્યાં આ ડિઝનીલેન્ડ આવેલું છે, ઓરિજિનલ ડિઝનીલેન્ડ. આમ તો વિશ્વની અંદર કુલ 5 ડિઝનીલેન્ડ છે, પણ ઓરિજિનલ જે વોલ્ટ ડિઝનીએ સ્થાપિત કર્યું છે, એને બનાવ્યું છે, એ ક્યાં આવેલું છે? અમેરિકાની અંદર કેલિફોર્નિયા નામનું શહેર જે છે ત્યાં આવેલું છે. આ વોલ્ટ ડિઝની છે. અને વોલ્ટ ડિઝનીનું મિકી માઉસ વિદ્યાર્થી મિત્રો તમે બધાએ કદાચ જોયું હશે. તો આ મિકી માઉસ જે છે એની રચના કોને કરી? મિકી માઉસ જે છે એનિમેટેડ કોને બનાવ્યું? એ કાર્ટૂન. તો એમાં નામ આવે વોલ્ટ ડિઝની. આ વોલ્ટ ડિઝની છે, આ મિકી માઉસ વાળું એનું પુતળું છે. પછી અહીંયા તમને કેટલાક કાર્ટૂન બતાવ્યા છે વિદ્યાર્થી મિત્રો. આ જે બધા કાર્ટૂન જે છે એ તમે ક્યાંક ને ક્યાંક તમારા જીવનની અંદર તમે જોયા હશે. તમે જ્યારે તમારા બાળપણમાં હશો ત્યારે તમે કદાચ જોયા હશે મિકી માઉસ ની બધું જે છે. તો આ જે બધા જે કાર્ટૂન જે છે એ કોને બનાવ્યા છે, કોને નિર્માણ કરેલા છે? તો કે છે કે આ બધા જે છે કાર્ટૂન જે છે એ મિકી માઉસ, પછી બીજા અન્ય ઘણા બધા કાર્ટૂન જે છે એ વોલ્ટ ડિઝનીના નિર્માણ કરેલા છે. સરસ મજાના તમે જોઈ શકો છો, વોલ્ટ ડિઝની સરસ મજાનું છે. રેડી? ચલો આપણે આગળ જોઈએ, પાઠની શરૂઆત કરીએ. શું કહે છે પાઠની અંદર? તો કે છે શરૂઆતની અંદર અહીંયા તમને એક સરસ મજાનો ફોટો આપેલો છે, અને તમે વોલ્ટ ડિઝની આપણે થોડોક અવાજ આવે છે એટલે બારણું થોડુંક બંધ કરી દઈએ એટલે અવાજ ન આવે આપણને. વોલ્ટ ડિઝની ની આપણે વાત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમને ફોટો દેખાય છે, જે ઉપર જે ફોટો જે છે એ વોલ્ટ ડિઝની નો છે. ડિસેમ્બર 5, 1901 થી ડિસેમ્બર 15, 1966. અને આ જે એનો ભાઈ છે જેનું નામ છે રોય ડિઝની, જે પાઠના લેખક છે, જે પાઠના ઓથર છે, રાઇટર છે, એ આ વ્યક્તિ છે. આનું નામ છે રોય. શું છે? રોય ડિઝની. અને આ છે વોલ્ટ ડિઝની. તમને ફોટો દેખાય છે બંને ભાઈઓનો. ચલો આપણે જોઈએ એના ભાઈ શું લખે છે વોલ્ટ ડિઝની વિશે. માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર. નો મોર એટલે કે હવે નથી.
ડોક્ટર ઓપરેશન થિયેટરમાંથી બહાર નીકળે તો એમ કે ભાઈ હી ઇઝ નો મોર, સી ઇઝ નો મોર. કેમ કે એ જીવતો નથી, મૃત્યુ પામેલો. માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર, મારો ભાઈ જે છે એ હવે જીવિત નથી. યેટ તેમ છતાં હીઝ ઇન્ફ્લુએન્સ એટલે થાય એની અસર, પણ એની અસર લિંગર્સ એટલે થાય અકબંધ છે, અડગ છે. લાઈક અ લિવિંગ પ્રેઝન્સ, જાણે કે એ હાજર હોય એવી રીતના એની અસર જે છે હજુ શરૂ છે. ઘણા વ્યક્તિ જે હોય એનું વ્યક્તિત્વ એવું હોય એ કદાચ હાજર ન હોય પણ તેમ છતાં એની અસર વર્તાતી હોય. ફેમિલીનું કોઈ પણ એવું સદસ્ય હોય એ હાજર નથી, મૃત્યુ પામેલું છે, પણ એની અસર જે છે, એની ચર્ચા જે છે એ અવારનવાર ઘરની અંદર થતી હોય. અથવા તો આપણા ભારત દેશની અંદર ઘણા એવા મહાપુરુષ થઈ ગયા જેની ચર્ચા આપણે હજુ પણ કરીએ છીએ. ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, ભગતસિંહ, મહારાણા પ્રતાપ, શિવાજી, ઘણા બધા એવા નેતા છે જેનું વ્યક્તિત્વ અદ્ભુત હતું, એની વાત પણ હજુ પણ આપણે કરીએ છીએ. તો અહીંયા વોલ્ટ ડિઝની એક એવા વ્યક્તિ છે કે જે અત્યારે હાજર નથી પણ એમની ચર્ચા જે પણ હજુ પણ થાય છે. ક્યાં થાય છે એમની ચર્ચા? ઓવર ધ સ્ટુડિયો, આખા સ્ટુડિયોમાં, કે જ્યાં વોલ્ટ ડિઝની જે છે બધું કાર્ટૂન ને બધું ફિલ્મ જે છે એ બધું નિર્માણ કરતા એ દરેક જગ્યાએ એમની ચર્ચા થાય છે. વેર કે જ્યાં ઈ ટર્ન આઉટ એટલે કે દોરવા ધ કાર્ટૂન્સ, કઈ જગ્યાએ ચર્ચા થાય છે વિદ્યાર્થી મિત્રો? કે જે જગ્યાએ વોલ્ટ ડિઝની જે છે એ કાર્ટૂન દોરતા, નેચર ફિલ્મ બનાવતા, પ્રાકૃતિક ફિલ્મ, એન્ડ અ ફીચર મૂવી. ફીચર મૂવી નો મતલબ થાય કોઈ વ્યક્તિ ઉપર તમારે મૂવી બનાવી, જેને શું કહેવાય આપણે બાયોગ્રાફી કે એવું કંઈક કહેવામાં આવે છે, એના ઉપર મૂવી બને તો એને કહેવાય ફીચર મૂવી. કોઈ એક વ્યક્તિને અનુલક્ષીને મૂવી બને તો એને કહેવાય ફીચર મૂવી. રેડી? ધેટ મેડ હિમ નો, અને કેના દ્વારા એ જાણીતા થયા? જો કાર્ટૂન દ્વારા. આ જગ્યાએ એમની ચર્ચા થતી કે જ્યાં એ એમનો સ્ટુડિયો હતો, જ્યાં કાર્ટૂન બનાવતા, જ્યાં ફિલ્મ બનાવતા, જ્યાં મૂવી બનાવતા, એ જગ્યાએ એમની ચર્ચા થતી. પણ આ કાર્ટૂન થી, આ મૂવી થી અને આ ફીચર મૂવી થી ધેટ મેડ હિમ નો, એ જાણીતા થયા એન્ડ લવ અરાઉન્ડ ધ વર્લ્ડ, આખા વિશ્વની અંદર એમને પ્રેમ મળ્યો. એવા વ્યક્તિ કે જે ફીચર મૂવી બનાવતા હતા, જે કાર્ટૂન બનાવતા હતા, જે નેચર મૂવી બનાવતા હતા, એ વ્યક્તિ જે છે એ આખા વિશ્વની અંદર જાણીતા થાય છે, આખા વિશ્વની અંદર પ્રખ્યાત થાય છે. આપણે એવા વ્યક્તિ વિશે વાત કરીએ છીએ. ચલો આગળ જોઈએ. ચલો સરસ મજાનો બીજો પણ ફોટો તમને અહીં બતાય છે. ઇવન નાવ, હજુ પણ એઝ આઈ વોક અરાઉન્ડ, આ એટલે કોણ? રોય બોલે છે અહીં કે ઇવન નાવ, હજુ પણ એઝ આઈ વોક અરાઉન્ડ ધ સ્ટુડિયો ક્રૂ, કે અત્યારે પણ જ્યારે હું સ્ટુડિયોમાં ચાલવા નીકળું છું, સ્ટુડિયોની આજુબાજુ ચાલવા નીકળું છું. ક્રૂ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? ક્રૂ એટલે કે સાથી કામદાર જે બધા વ્યક્તિ હોય એનું એક ક્રૂ, એટલે કે સ્ટુડિયો ક્રૂ, અંદર કામ કરતા વ્યક્તિ. કે આજે પણ જ્યારે હું એ બધા કામદારો જે સ્ટુડિયોમાં જે કામ કરે છે એની આજુબાજુ સ્ટુડિયોની અંદર જ્યારે હું પણ આંટો મારવા નીકળું છું, જ્યારે હું ચાલવા નીકળું છું, ત્યારે રોય ડિઝનીને કેવું લાગે છે? આઈ હાફ એક્સપેક્ટ એટલે અપેક્ષા રાખ, ટુ એન્કાઉન્ટર એટલે એમ નહીં ડિસ્કાઉન્ટ, એ એન્કાઉન્ટર ની વાત નથી. એન્કાઉન્ટર નો મતલબ થાય અચાનક. શું થાય? અચાનક. રોય ડિઝનીને એવું લાગે છે કે ભાઈ અચાનક કોઈ વ્યક્તિ એવું છે જે મારી સામે આવી જાય છે. વ્યક્તિ કોણ? તો કે વોલ્ટ ડિઝની. હવે જો અહીંનું વર્ણન છે, ખાસ કરીને પૂછાય છે પરીક્ષાની અંદર, બોર્ડની પરીક્ષામાં અવારનવાર પૂછાઈ ગયેલું છે કે ભાઈ વોલ્ટ ડિઝની જે છે એ એમનો લુક કેવો હતો? તો કે છે જો ટોલ, ઊંચા હતા. કન્ટ્રી બોય એટલે ગામડાનો, આપણી ભાષામાં કહેવું તો દેશી માણા. કેવો માણા? દેશી માણા, એકદમ સિમ્પલ લુક. કન્ટ્રી બોય ફિગર. હેડ બો એટલે કે માથું જે છે એ હંમેશા ઝૂકેલું હોય. કેમાં ઝૂકેલું હોય? ઇન થોટ એટલે કે વિચારોમાં, અબાઉટ સમ ન્યૂ પ્રોજેક્ટ, નવા જે પ્રોજેક્ટ કંઈક બનાવવાના હોય એના જ વિચારોમાં વોલ્ટ ડિઝનીનું જે છે એ હંમેશા એનું માથું જે છે એ ઝૂકેલું હોય. અને આપણું માથું કેમાં ઝૂકેલું હોય? આપણે આમ મોબાઈલ હોય ને, આમ રીલ ફેરવતા હોય, રીલું જોતા હોય, એમાંથી આપણને કાંઈ પૈસા મળવાના નથી. પૈસા કોને મળવાના છે? જેની તમે રીલ જોવો છો એને પૈસા મળવાના છે.
પણ હકીકતમાં જો તમારે કંઈક કરવું હોય, કંઈક બનવું હોય, તો તમારે મોબાઈલની સ્ક્રીન છોડવી પડે અને પ્રેક્ટિકલ થવું પડે. ત્યારે તમે કંઈક પૈસા મેળવી શકો, કંઈક નામ કમાવી શકો. તો અહીંયા જે વોલ્ટ ડિઝની જે છે એ હંમેશા કંઈક ને કંઈક એના પ્રોજેક્ટ વિશે સતત વિચાર્યા કરે. રેડી? ફરી વાર તમને કહી દઉં કે ભાઈ રોય ડિઝની એમ કહે છે, ભાઈ જ્યારે પણ હું સ્ટુડિયોમાં ચાલવા નીકળું ત્યારે મને એવું અનુભવ થાય છે કે ભાઈ એ વોલ્ટ ડિઝની મારી સામે છે અને વોલ્ટ ડિઝનીનો દેખાવ કેવો છે, તો કે હું અહીં કીધું છે, થેન્ક યુ, હા, ઊંચો છે, એકદમ દેશી માણસ છે અને જેનું માથું જે છે હંમેશા કંઈક ને કંઈક વિચારમાં નમેલું હોય છે, કંઈક ને કંઈક વિચારમાં એનું માઇન્ડ જે છે એ ખોવાયેલું હોય છે, એવું એનું વ્યક્તિત્વ છે. રેડી? ચલો આગળ જોઈએ. ચલો શું કહે છે? A volt was so much driving force. So much driving force નો મતલબ થાય ચાલક બળ, ચાલક બળ અથવા તો પ્રેરક બળ પણ તમે કહી શકો કે ભાઈ વોલ્ટ ડિઝની નું જે ચાલક બળ હતું, એનું જે પ્રેરક બળ હતું, બિહાઇન્ડ એટલે કે પાછળ, ઓલ વી ડીડ, અમે જે પણ કાંઈ વસ્તુ કરીએ એ વસ્તુની પાછળ ચાલક બળ કોણ હતું, પ્રેરક બળ કોણ હતું? વોલ્ટ ડિઝની. એનો ભાઈ કહે છે અમે અત્યારે પણ જે પણ કાંઈ નવા પ્રોજેક્ટ બનાવી, અત્યારે નવા જે પણ કાંઈ ફીચર્સ લાવી ડિઝની લેન્ડ ની અંદર, એ તમામની પાછળ કાંઈક ને કાંઈક જે છે એના વિચારો જે છે, એના આઈડિયા જે છે, એના પ્રોજેક્ટ જે છે એ અમને આગળ વધારતા રહે છે. અત્યારે નથી પણ તેમ છતાં અમારું પ્રેરક બળ કોણ છે, અમે અહીંયા સુધી પહોંચ્યા છે એનું કારણ કોણ છે? તો કે વોલ્ટ ડિઝની. જો આ કહે છે કે ક્યાંથી ક્યાં સુધી? તો કે ફ્રોમ મેકિંગ અ મૂવી બનાવવાથી લઈ ટુ બિલ્ડિંગ અ ડિઝનીલેન્ડ. ડિઝનીલેન્ડ બનાવવા સુધી, મૂવી બનાવવાથી લઈ અને ડિઝનીલેન્ડ મોટું ઊભું કરવા સુધી એ તમામની પાછળ કોણ છે? તો કે એનું ચાલક બળ, એનું પ્રેરક બળ કોણ છે? તો કે વોલ્ટ છે. હવે વિદ્યાર્થી મિત્રો, હું તમને બીજી એક રસપ્રદ વાત એ કહું કે આ જે ડિઝનીલેન્ડ જે છે ને, એની જો તમારે મુલાકાત લેવી હોય ને તો તમારે ઓછામાં ઓછા 4-5 દિવસ તો ગણી જ લેવા. એટલું મોટું વિસ્તાર છે ડિઝનીલેન્ડ જેવી. અલગ અલગ ટૂંકમાં કહેવાય ને આપણી ભાષામાં મેળો. એમાં જુદી જુદી પ્રકારની રાઇડો હોય, જુદા જુદા પ્રકારના લોકેશન હોય, પાર્ક હોય, તમામ વસ્તુ જે છે એ અંદર આવરેલી. તો આ ડિઝનીલેન્ડ જે છે એ ઓછામાં ઓછા તમારે 4-5 દિવસ તો ગણી લેવાના. જો આખું તમારે ડિઝનીલેન્ડ ફરવું હોય તો તમારે એટલા દિવસ ગણી લેવાના. તો આ કહે છે કે ભાઈ મૂવી બનાવવાથી લઈ અને ડિઝનીલેન્ડ બનાવવા સુધી ની તમામની પાછળ અમારું પ્રેરક બળ કોણ છે? તો કે વોલ્ટ છે. રેડી? ચલો આગળ જોઈએ. That people constantly એટલે થાય સતત, કે લોકો જે છે સતત mention his name, કે ભાઈ એનું નામ લે છે as if he were still alive. હજુ પણ લોકો જે છે એનું નામ એવી રીતના લે છે કે જાણે વોલ્ટ જે છે હજુ પણ જીવતો હોય. વિચારો એ વ્યક્તિએ કેવું કામ કર્યું હશે એના સમયમાં. એવરી ટાઈમ, દર વખતે, દર સમયે વી શો અ ન્યૂ પિક્ચર, જ્યારે અમે નવું પિક્ચર લઈને આવીએ છીએ, ઓર ઓપન અ ન્યૂ ફીચર. ન્યૂ ફીચર નો મતલબ થાય નવું. જેમ કે મિકી માઉસ બનાવ્યું તો એમ કંઈક નવું કાર્ટૂન લઈને આવતા હોય, કંઈક બીજું કંઈક ફીચર્સ લઈને આવતા. આપણા મોબાઈલમાં કેમ જુદા જુદા ફીચર્સ આવે, તો એવી રીતના એમ કહે છે કે ભાઈ રોય ડિઝની કે ભાઈ અમે જ્યારે નવું પિક્ચર લઈને આવીએ છીએ કે અમે નવું ફીચર લઈને આવીએ છીએ ડિઝનીલેન્ડ ની અંદર, એ ડિઝનીલેન્ડ someone is bound to say, someone says, કોઈ કહે છે, bound to say, કે જ તે, bound to say નો મતલબ થાય કોઈ ને કોઈ તો કે જ તે. શું કે? I wonder how Walt would like it. How Walt would like it, કે ભાઈ વોલ્ટ ને કઈ રીતના ગમતું હશે. જ્યારે અમે પણ કાંઈ નવી વસ્તુ લઈને આવી તો કોક ને તો કોક એમાં કે ભાઈ વોલ્ટ ને કઈ રીતના ગમતું હશે. વોલ્ટે નથી બનાવ્યું, તેમ છતાંય તે વોલ્ટ નું નામ હજુ પણ લેવાય છે. રેડી? ચલો આગળ જોઈએ. એન્ડ વેન ધીસ હેપન, અને જ્યારે આવું થાય છે, જ્યારે કોઈના મુખેથી વોલ્ટ નું નામ લેવાય છે, ત્યારે રોય ડિઝની એમ કહે છે, આઈ પર્સનલી એટલે કે વ્યક્તિગત રીતે રિયલાઇઝ, એટલે કે મને એવો આભાસ થાય છે એટલે કે ઇટ વોઝ સમથિંગ, કે કાંઈક છે, હી હિમસેલ્ફ
હેડ પ્લાન કે ભાઈ આ ઈ છે કે જેને ઈ પ્લાન કરીને ગયો તો અમે તો માત્ર બસ પૂરું કર્યું છે. જ્યારે આવી ચર્ચા થાય છે વોલ્ટ વિશે ત્યારે રોય ડિઝનીને એવું જ લાગે છે કે આ ઈ જ પ્રોજેક્ટ જે છે, આ ઈ જ પ્લાન જે છે, આ ઈ જ આઈડિયા છે કે જે ઈ મૂકીને ગયો તો અમે એને પૂરો કર્યો છે. રેડી? સમજાય છે ને વિદ્યાર્થી મિત્રો? ફરીવાર કહી દો કે ભાઈ જે પણ કાંઈ ડિઝનીલેન્ડમાં બન્યું કે ભાઈ મૂવી બનાવવાથી લઈને બિલ્ડિંગ બનાવવા સુધી દરેકની પાછળ ચાલક બળ કોણ છે, પ્રેરક બળ કોણ છે? તો કે વોલ્ટ ડિઝની. અને પછી કહે છે લોકો એનું નામ એવી રીતના લે છે કે ભાઈ જાણે ઈ જીવતો હોય. અને દર વખતે જ્યારે નવું પિક્ચર આવવાનું હોય, નવું ફીચર લાવવાનું હોય ડિઝનીલેન્ડમાં, ત્યારે કોઈને કોઈ તો એવું કહે કે ભાઈ વોલ્ટને આવું કઈ રીતના ગમ્યું હશે. અને આ સાંભળીને તે રોય ડિઝનીને એમ થાય છે કે ભાઈ અમે તો આ કાંઈ કર્યું નથી, અમે તો માત્ર એક નિમિત્ત માત્ર છીએ. પણ આની પાછળનો આઈડિયા, પાછળનો વિચાર એ બધું કોણ છે? તો કે વોલ્ટ ડિઝની છે. એ જ પ્લાન કરીને ગયો છે. રેડી? ચલો આગળ જઈએ. જો અહીંયા સરસ મજાના તમને ફોટા આપ્યા છે. ફોર મેની ઇમેજિનેટિવ. હવે જો ફોર માય ઇમેજિનેટિવ, ઇમેજિનેટિવ કલ્પનાશીલ. મોસ્ટ ટાઈમ વિદ્યાર્થી મિત્રો અને ઉદ્યમી, ઇન્ડસ્ટ્રીયલ એટલે થાય ઉદ્યમી અને ઇમેજિનેટિવ એટલે થાય કલ્પનાશીલ. હવે રોય ડિઝની એમ કે છે ભાઈ મારા માટે મારો ભાઈ કેવો હતો? મોસ્ટ ટાઈમ પૂછાય છે કે ભાઈ કયા બે એડજેક્ટિવ જે છે એ વોલ્ટ ડિઝની માટે ઉપયોગ કરેલા છે પેરેગ્રાફમાંથી, તો તમારે લખવાનું ઇમેજિનેટિવ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ. તો મારો કલ્પનાશીલ જે ભાઈ જે છે એ કેવો છે? તો એક તો કલ્પનાશીલ જે છે અને એક બીજું છે ઉદ્યમી છે. બ્રધર લેફ્ટ ઇનફ, ઇનફ એટલે કે પૂરતા, પ્રોજેક્ટ એટલે કે પ્રોજેક્ટ, કામની જે વસ્તુ જાય તમે જુદા જુદા પ્રોજેક્ટ તમે જોઈ શકતા હશો કે ભાઈ મારો જે કલ્પનાશીલ અને ઉદ્યમી ભાઈ જે છે એ અમારા માટે પૂરતા પ્રોજેક્ટ જે છે પ્રોગ્રેસ એટલે કે ચાલુ અવસ્થામાં, ટુ કીપ ધ રેસ્ટ ઓફ અસ એટલે કે અમારામાંથી બિઝી ફોર મેની યર્સ, અમે બધા લોકો ઘણા વર્ષો સુધી વ્યસ્ત રહીએ એટલા માટે મારો કલ્પનાશીલ, મારો ઉદ્યમી ભાઈ જે છે એ અમારા માટે પૂરતા ચાલુ પ્રોજેક્ટ જે છે એ મૂકીને ગયો છે, બાકી મૂકીને ગયો છે, શરૂ મૂકીને ગયો છે. કે રોય ડિઝની અને એના લોકોને વર્ષો સુધી કામ ન કરવું પડે, બીજું નવું કંઈક ડિઝનીલેન્ડ ની અંદર એટલા તો પ્રોજેક્ટ ખાલી વોલ્ટ ડિઝની મૂકીને ગયો છે, ચાલુ પ્રોજેક્ટ કે ખાલી એમને પૂરા જ કરવાના છે રોય ડિઝની. એમને વિચાર કરો કેટલું આગળનું એને વિચાર હોય છે. અને પાછું માત્ર 2-5 મહિના કે 1-2 વર્ષ હાલે ત્યાં સુધી ને જો લખ્યું મેની યર્સ, ઘણા બધા વર્ષો સુધી એ વોલ્ટ ડિઝનીના ખાલી માત્ર પ્રોજેક્ટ પૂરા કરે ને તોય ઘણા વર્ષો લાગી જાય. એટલા પ્રોજેક્ટ જે છે એ આ વોલ્ટ ડિઝની મૂકીને ગયો છે. રેડી? વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. ટ્રુ ફોલ્સ ની અંદર પૂછાય છે, પ્રશ્નની અંદર પણ પૂછાય છે કે ભાઈ વોલ્ટ કેવો વ્યક્તિ હતો? તો કે જટિલ એટલે કે જલ્દી સમજમાં ન આવે એવો. આપણી ભાષામાં કીધું અઘરો માણસ, આપણે નથી ક્યારે કહેતા અઘરો માણસ હો તું તો ભાઈ. તો આ વોલ્ટ જે છે એ કેવો માણસ? વોલ્ટ છે જટિલ માણસ છે, અઘરો માણસ. પ્રશ્નની અંદર અવારનવાર પૂછાય છે, અંડરલાઈન કરી હોય તો તમે કરી નાખજો. આપણે આગળ જોઈએ. અહીં ઘણા બધા પ્રોજેક્ટ જે છે તમે જુઓ, ઘણા બધા એનિમેશન બનાવવા માટે, કાર્ટૂન બનાવવા માટે પહેલા જે છે આપણે અત્યારે જેવું નથી એઆઈ આવી ગયું આપણે નાખ્યું તરત કાર્ટૂન બની ગયું. ના, પહેલા તો જો તમે આ દોરવા પડે, ચિત્ર ડ્રોઈંગ કરવા પડે, પછી કાર્ટૂન બને. એ વખતે એવું હતું. ચલો આગળ જોઈએ શું કે છે. ટુ ધ રાઇટર્સ. હવે જો રાઇટર એટલે કે જે લખતા હોય લેખકો, પ્રોડ્યુસર એટલે કે જેની પાસેથી એ ફાઇનાન્સ એટલે કે નાણાં લેતા હોય, કોઈ વસ્તુ બનાવવા માટે, મૂવી બનાવવાની હોય તો એમાં પ્રોડ્યુસર જોઈ, પૈસા રોકવાવાળા વ્યક્તિ જોઈ, તો એ રાઇટર્સ માટે, પ્રોડ્યુસર માટે અને એનિમેટર એટલે કે જે કાર્ટૂન બનાવતા હોય એના માટે વોલ્ટ ડિઝની કેવો છે? who work with him કે જે એની સાથે કામ કરતા હતા, he was a genius man. કેવો માણસ છે? જે રાઇટર જે છે, જે પ્રોડ્યુસર જે છે, જે કાર્ટૂન બનાવતા જે છે એ લોકો માટે વોલ્ટ કેવો છે? જીનિયસ માણસ, હોશિયાર માણસ, એક્સલન્ટ માણસ એમ કહી શકાય. જીનિયસ, જે પોતાની અંદર એક પોતાની કલાની અંદર પારંગત હોય, બધું જ્ઞાન હોય તમામ પ્રકારનું, જીનિયસ માણસ હતો. કોની માટે પૂછાય છે? રાઇટર માટે, પ્રોડ્યુસર માટે અને એનિમેટર માટે. who had an extraordinary
જો કેવું કામ કરતો હતો, એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી. ઓર્ડિનરી એટલે થાય સામાન્ય, પણ આ હું અસામાન્ય, એક્સ્ટ્રા ઓર્ડિનરી એટલે કે અસામાન્ય કામ કરતો. એબિલિટી એટલે કે ક્ષમતા હતી, એનામાં એવી અસાધારણ ક્ષમતા હતી. એક્સ્ટ્રા ઓર્ડિનરી એટલે કે અસાધારણ, એનામાં એવી અસાધારણ ક્ષમતા હતી. કેવી? ટુ એડ એન એક્સ્ટ્રા સ્ટ્રોક. એક્સ્ટ્રા સ્ટ્રોક એટલે કે વધારાની માહિતી, વધારાના વિચાર, વધારાના પ્લાન રજૂ કરવા. ઓફ ઇમેજિનેશન એટલે કલ્પના, ટુ એની સ્ટોરી ઓર આઈડિયા. કોઈ પણ પ્રકારની એના પાસે તમે સ્ટોરી લઈને જાઓ, કોઈ પણ પ્રકારના વિચાર લઈને જાઓ, તો વોલ્ટ જે છે એ એટલો હોશિયાર, એટલો જિજ્ઞાસુ માણસ, એટલો જ્ઞાની વ્યક્તિ કે એ દરેકની અંદર કાંઈક ને કાંઈક માહિતી જે છે એ અંદર ઉમેરે. એવા અંદર વિચારો ઉમેરે કે જે રાઇટર, પ્રોડ્યુસર અને એનિમેટર વિચારા પણ ન હોય. અને એ માહિતી, એ વિચાર જે છે એ અમુક જે ટૂચકા અંદર નાખતા તે આખું જે છે એ જે વાર્તા હોય એ સુપર હિટ બની જાય. એવા વિચારો જે છે એ એડ કરતો. એટલે જ કીધું ને અસાધારણ, એક્સ્ટ્રા ઓર્ડિનરી. રેડી? ફરીવાર કહી દઉં કે ભાઈ રાઇટર, પ્રોડ્યુસર, એનિમેટર જે છે જેની સાથે કામ કરતા એના માટે જીનિયસ માણસ હતો. કેમ? કારણ કે એ દરેક લોકો જે છે એની પાસે ગમે એ કંઈક વસ્તુ લઈને જાય તો આ જે છે એની અંદર કાંઈક ને કાંઈક એવું ઉમેરે કે જેથી કરીને એ જે છે એ વસ્તુ જે સારું હોય એ વધારે સારું બની જાય. રેડી? આગળ જોઈએ. ટુ ધ મિલિયન્સ ઓફ પીપલ, લાખો લોકો માટે, who watch his TV show, લાખો લોકો કે જે એનો ટીવી શો જોતા હતા વોલ્ટનો, he was a warm. હવે એવા લોકો માટે કેવો છે વોલ્ટ? વાર્મ, હૂંફ, જે હૂંફ આપતો હોય પરિવારની અંદર એવો વ્યક્તિ. કાઇન્ડલી પર્સનાલિટી, દયાળુ વ્યક્તિત્વ ધરાવતો. બ્રિંગિંગ ફન, મનોરંજન, અને પ્લેઝર એટલે કે આનંદ. ફન એટલે કે મનોરંજન. હવે જે લાખો લોકો વોલ્ટનો શો જોતા હતા એ લોકો માટે વોલ્ટ કેવો હતો? તો કે એક હૂંફ આપનારો વ્યક્તિ, પછી અહીં કીધું કે દયાળુ વ્યક્તિત્વ ધરાવનારો વ્યક્તિ, બ્રિંગિંગ ફન, મનોરંજન આપતો વ્યક્તિ, અને પ્લેઝર એટલે કે આનંદ લાવતો વ્યક્તિ. બ્રિંગ એટલે લાવતો, ઇન્ટુ ધેર હોમ્સ, પોતાના ઘરની અંદર મનોરંજન લાવતો વ્યક્તિ, આનંદ લાવતો વ્યક્તિ, એક એવો વ્યક્તિ કે જે દયાળુ વ્યક્તિત્વ ધરાવે છે, જે હૂંફ આપે છે. એ લાખો લોકો માટે જે છે એ વોલ્ટ જે છે આવું કામ કરતો. પોતાના ઘરની અંદર મનોરંજન લાવવું, કોઈના ઘરમાં ખુશીઓ લાવવી, એ કામ બહુ અઘરું. આપણે તો શું બાજુવાળાનું તો આપણે હારું ન ઈચ્છી શકીએ, એના ઘરમાં તે કંકાસ થતો હોય એવું આપણે વિચારધારા હોય. પણ આ વોલ્ટ જો બીજાના ઘરની અંદર ખુશીઓ આવે, બીજાના ઘરની અંદર હૂંફ આવે, દયાળુ ભાવ ઉત્પન્ન થાય, અને આ કીધું આનંદ થાય, મનોરંજન થાય, એવું જે છે દરેક ઘરની અંદર, લાખો લોકોની ઘરની અંદર જે છે એ ખુશીઓ લઈને જતો, ખુશીઓ લઈને આવતો. જ્યારે એના શો જે છે કોઈ પણ ઘરની અંદર જોવાતા હોય તો એ ઘરની અંદર હંમેશા ખુશી અને મનોરંજન અને આનંદ જે છે એ થતું હોય. રેડી? ચલો જોઈએ. જો આમાં ઘણું આવ્યું. જો રોય માટે એનો ભાઈ કેવો હતો, પ્રોડ્યુસર, રાઇટર અને એનિમેટર માટે એનો ભાઈ કેવો હતો. પછી અહીંયા આવ્યું કે ભાઈ લાખો લોકો માટે વોલ્ટ ડિઝની જે છે એ કેવો હતો. રેડી? અને હજુ આવશે. જો બેન્કર્સ. બેન્કર્સ એટલે બેંક વાળા, જે પૈસા આપતા હોય, જે કંઈક બનાવવા માટે લોન આપતા હોય, નાણાં ધીરતા હોય. બેન્કર્સ માટે ફાઇનાન્સ એટલે કે જે અમને નાણાં પૂરા પાડે. કંઈક વસ્તુ બનાવી હોય તો એમાં પૈસાની તો જરૂર પડે, તો જે વસ્તુમાં પૈસાની જરૂર પડે દરેક નાણાં જે છે જે બેંકો અમને ધીરતા, જે અમને આપતા, આઈ એમ શ્યોર, મને ખાતરી છે, હી સીમ એમને લાગતો હશે લાઈક અ વાઇલ્ડ મેન. વાઇલ્ડ મેન એટલે કે જંગલી માણસ. જંગલી માણસ એટલે એવું નહીં કે આ જંગલમાં રહેનારો વ્યક્તિ. ના, જંગલી માણસ એટલે કેવું? એ વિચારે નહીં, રિસ્ક લેવાથી બીવે નહીં એવો વ્યક્તિ. રિસ્ક હે, કોઈ પણ ધંધો કરો તો રિસ્ક હે. રેડી? તો અહીંયા વાઇલ્ડમેન એટલે કે રિસ્ક લેવા વાળો વ્યક્તિ. હેલબેન્ટ એટલે કે નક્કી જ છે ફોર અ બેન્કરપ્સી એટલે કે નાદારી. બેંક વાળા માટે વોલ્ટ એવો વ્યક્તિ હતો કે ભાઈ નક્કી જ છે કે ભાઈ આ ગમે ત્યારે દિવાળું ફૂંકી દે, હાથ ઊંચા કરી નાખે, હવે મારી પાસે કાંઈ છે નહીં. એવો વ્યક્તિ, એવો સાહસુ વ્યક્તિ. જો કઈક સફળ થાય તો એ 100 રૂપિયાના કરોડો રૂપિયા બનાવી નાખે.
1000 રૂપિયાના લાખો કરોડો રૂપિયા બની શકે સફળ થાય તો, પણ નાદારી જાહેર થાય તો ડૂબી પણ જાય. તો અહીંયા બેંક વાળા લોકો, બેંકના જે લોકો હતા જેને પૈસા આપતા, એના માટે વોલ્ટ કેવો હતો તો એ નિશ્ચિત હતા, નક્કી હતા ભાઈ આ ગમે ત્યારે દેવાળું ફૂકી દે, નાદાર જાહેર થાય. કારણ કે બહુ રિસ્ક લેવા વાળો વ્યક્તિ, ડરે નહીં રિસ્ક લેવાથી. અને રિસ્ક તો લેવું જ પડશે મારા દોસ્ત, ગમે ત્યારે જીવનની અંદર. જો તમે રિસ્ક જ નહીં લો તો તમે આગળ કાંઈ કરી શકો નહીં. ચલો આગળ જોઈએ. હવે કે છે ટુ મી, પણ મારા માટે, વોલ્ટ કે છે મારા માટે મારો ભાઈ, તો કે હી વોઝ અન અમેઝિંગ કિડ બ્રધર, મારો અદ્ભુત નાનો ભાઈ મારા માટે. ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ. ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ એટલે કે જે ઇમ્પ્રેક્ટિકલ એટલે જેનો મતલબ થાય જે સપના જે છે એ રિયાલિટીમાં ન હોય. આપણે તમને ખબર હોય તો ધોરણ 10 ની અંદર એક કાવ્ય આવતું, તમે ભણી ગયા છો ધોરણ 12 ના વિદ્યાર્થી. ઓલી એક છોકરી જે છે મોરને ચશ્મા પહેરાવે, એરોપ્લેન જમીન ઉપર હાંકે, પછી પતંગિયા નવડાવે, એવા સપના. નાના બાળકને કેમ સપના એવા હોય કે જે રિયાલિટીમાં એવા ન હોય. તો ઇમ્પ્રેક્ટિકલ એટલે એવું કે જે રિયાલિટી નથી, એવા સપનાને ધેટ મેડ કમ્સ ટ્રુ, એવા સપનાઓને સાકાર કર્યા છે. જો માત્ર સપના જોયા ઈ મહત્વનું નથી. આપણે સપના તો જોઈએ છીએ બધા લોકો કે ભાઈ હું ડોક્ટર બનીશ, હું એન્જિનિયર બનીશ, હું પોલીસ ઓફિસર બનીશ, હું આર્મીમાં જઈશ, હું પાયલટ બનીશ, હું નેવીમાં જઈશ, કે હું આ બનીશ. પણ એને પૂરા કરવા માટે તમારે મહેનત પણ કરવી જોઈએ. તમે સપના હોય તમારા ઊંચા ઊંચા, પછી મહેનતના નામે માત્ર શૂન્ય હોય તો તમે કાંઈ કરી શકો નહીં. આયા વોલ્ટ ડિઝનીએ સપના જોયા છે, એ પણ કેવા અસાધારણ સપના, જે રિયાલિટી નથી એવા સપના. પણ ઈ સપનાને પણ વોલ્ટ જે છે એ જો અહીંયા લખ્યું કમ ટ્રુ, પૂરા કરે છે. ઈ સપનાને સાકાર કરે છે. ઈ સપનાને પૂરા કરવા માટે તમારે દિન રાત મહેનત કરવી પડે, ત્યારે તમારા સપના જે સાકાર થાય. તમારે બોર્ડની પરીક્ષામાં 99% લાવવા હોય તો એ પ્રમાણે તમારી મહેનત હોવી પડે. ખાલી ગોલ નક્કી કરી લેવાથી કઈ 99 નથી આવી જતા. એ 99 આવ્યા હોય એને પૂછજો કે ભાઈ એટલી મહેનત કરવી પડે કોઈ વિષયની પાછળ. જ્યાં સુધી ન આવડે ત્યાં સુધી મથવું પડે દિન રાત, ત્યારે તમે ગમે જે છે સિદ્ધિ હાંસલ કરી શકો. માત્ર લક્ષ્ય બનાવી લેવાથી, માત્ર કહેવાથી આપણે એમાંથી કાંઈ આપણે સાચું કરી શકવાના નથી. પણ જ્યારે જ્યારે તમે મનની અંદર ધારી લ્યો, જ્યારે નક્કી કરી લ્યો, એ સપના પાછળ પડી જાવ, એને પૂરા કરવા માટે મહેનત કરો, ત્યારે તમે કાંઈક કરી શકો. હા, શ્યોર વાત છે, નિષ્ફળતા મળશે, નિષ્ફળતા મળશે, પણ એ જે નિષ્ફળતા જે છે અમુક સમય સુધીની છે. પછી એક સમય તો એવો આવે કે જ્યારે તમે સફળ થાવ ને થાવ. તો અહીંયા વોલ્ટ ડિઝની જે છે એ મહેનત કરે છે અને પોતાના જે સપના હતા એને સાકાર કરે છે. ધ એપલ ઓર્ચર્ડ. એપલ ઓર્ચર્ડ એટલે કે આપણે કેમ અહીંયા કેરીની એની કેરીના બગીચા હોય, કેરીના ફાર્મ હોય, એવી રીતના ત્યાં જે છે એપલ એટલે કે સફરજનની ખેતી થતી હોય, સફરજનના બગીચા હોય. આ વીપિંગ વિલોઝ, હવે જે આ વીપિંગ વિલોઝ જે છે ને વિદ્યાર્થી મિત્રો, એક પ્રકારનું વૃક્ષ છે. કેવું છે? એક પ્રકારનું વૃક્ષ છે. એની ડાળીઓ જે છે, એના જે પાંદડા જે છે એ હંમેશા નીચે ઝૂકેલા હોય, હંમેશા નીચે. આપણે આ વૃક્ષ તમે જોજો પાંદડાની બધું કેવું હોય, ખીલેલું હોય, ઉપર હોય. પણ જ્યારે આ વીપિંગ વિલો એવું વૃક્ષ જે છે એના પાંદડા જે છે ને નીચે ઝૂકેલા હોય. આને ક્રાઇંગ ટ્રી પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ક્રાઇંગ ટ્રી. અહીંયા નથી આપ્યું પણ હું તમને કહું છું, ક્રાઇંગ ટ્રી પણ કહેવામાં આવે છે આને, વીપિંગ વિલોઝ ને. અને પરીક્ષાની અંદર મોસ્ટ ટાઈમ બી છે, પેરેગ્રાફ ની અંદર એમ પૂછાય કે which two trees are mentioned in this paragraph, કે ભાઈ આ પેરેગ્રાફ ની અંદર એવા બે કયા વૃક્ષ છે કે જેનું નામ છે, તો તમારે લખવાનું એપલ ઓર્ચિડ અને વીપિંગ વિલોઝ. રેડી? સ્ટેન્ડ ગ્રીન એન્ડ બ્યુટીફુલ એટ અવર ઓલ્ડ ફાર્મ. અમારા જૂના ખેતરની અંદર, અમારી જૂની વાડીની અંદર એપલ ના ઝાડ અને વીપિંગ વિલો નું વૃક્ષ જે છે એ ગ્રીન, લીલુંછમ અને બ્યુટીફુલ, સુંદર એમ નામ ઊભું હતું. હવે કે જ્યાં, હવે એ જે વાડી જે છે ત્યાં હવે એટલે કે જ્યાં વોલ્ટ સ્કેચ હિઝ ફર્સ્ટ એનિમલ. વોલ્ટ એ પહેલું સ્કેચ એટલે કે દોર્યું હતું, એનિમલ એટલે કે પ્રાણી. કઈ જગ્યાએ? કે જ્યાં એપલના વૃક્ષ છે, જ્યાં વીપિંગ વિલોના વૃક્ષ જે છે એ વાડીની અંદર વોલ્ટે એનું પ્રથમ જે છે એ સ્કેચ બનાવ્યું હતું, પ્રથમ ચિત્ર બનાવ્યું હતું, પ્રથમ ચિત્ર દોર્યું. પૂછાઈ શકે કે ભાઈ વોલ્ટે જે છે પ્રથમ ચિત્ર ક્યાં દોર્યું હતું? તો આ એનો જવાબ આવે.
રેડી? ચલો આગળ જોઈએ. મિત્રો ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને અમારો ઉત્સાહ પણ બન્યો રહે. આઈ રિકોલ એટલે કે યાદ કરું. હાઉ વોલ્ટ એન્ડ આઈ વુડ સ્નગલ નો મતલબ થાય લંપાઈને ટુગેધર ઇન બેડ. કે ભાઈ હું અને વોલ્ટ, જ્યાં સુધી મને યાદ છે, રોય ડિઝની કહે છે કે જ્યાં સુધી મને યાદ છે, હું યાદ કરું તો હું અને મારો ભાઈ વોલ્ટ જે છે એ એકબીજાને લંપાઈને પથારીની અંદર સૂઈ જતા. એન્ડ હિયર અને સાંભળતા ધ હન્ટિંગ એટલે કે ડરાવી દે એવી, વિસલ એટલે કે સિટી, ઓફ અ લોકોમોટિવ એટલે ટ્રેનનું જે એન્જિન હોય એની જે સિટી હોય એનો જે હોર્ન હોય એ જે ડરાવી દેતો હોર્ન જે છે પાસિંગ ઇન ધ નાઇટ, રાત્રિ દરમિયાન. કે ભાઈ મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી રોય ડિઝની એમ કહે છે કે ભાઈ હું અને મારો ભાઈ જે છે પથારીમાં લંપાઈને સૂઈ જતા અને ઈ રાત્રિ દરમિયાન જે ટ્રેન પસાર થતી અને એનો જે ડરાવી દેતો હોર્ન જે છે એ અમને સંભળાતો. અવર અંકલ માઇક વોલ્ટ ડિઝની અને રોય ડિઝની ના કાકા છે. અંકલ માઇક વોઝ એન એન્જિનિયર. હવે ઈ જે ટ્રેન નીકળતી ત્યાંથી એના એન્જિનિયર કોણ હતા? તો કે એના અંકલ, એના કાકા માઇક. એન્ડ હી વુડ બ્લો હિઝ વિશલ, અને એ વિસલ વગાડતા, વન લોંગ એન્ડ ટુ શોર્ટ્સ, એક લાંબી વિસલ વગાડે અને બે ટૂંકી વિસલ વગાડે, જસ્ટ ફોર અસ, અમારા માટે. રોય ડિઝની કહે છે કે ભાઈ જ્યારે એ ટ્રેન પસાર થતી એ ટ્રેનના એન્જિનિયર, એ ટ્રેન કોણ ચલાવતા? તો કે મારા કાકા ચલાવતા. અને એ કાકા જે છે એ અંકલ જે છે અમારી માટે એક લાંબી સીટી અને બે ટૂંકી સીટી અમારા માટે વગાડતા. હવે કેમ વગાડતા એ આગળ આપણને કહે છે. જો આ પહેલા જમાનાની ટ્રેન જે છે, જૂના જમાનાની દેખાય છે તમને. વોલ્ટ નેવર લોસ્ટ, ક્યારે ન ગુમાવે એવું, નેવર લોસ્ટ હિઝ લવ, એનો પ્રેમ ફોર ટ્રેન્સ. વોલ્ટનો જે એક ટ્રેન પ્રત્યેનો પ્રેમ હતો, ટ્રેન પ્રત્યેનો લગાવ હતો, એને ક્યારેય છોડ્યો છે નહીં. વોલ્ટને ટ્રેન બહુ પસંદ હતી, બહુ ગમતી હતી. એ વખતની ટ્રેન અને વાત તો કરો. જ્યારે આપણી પાસે વસ્તુ ન હોય ની વસ્તુ આવે ને એટલે આપણે જે છે એના પ્રત્યેનો લગાવ બહુ હોય. અત્યારે આપણને એટલો બધો ટ્રેન પ્રત્યેનો લગાવ ન હોય, કારણ કે ખબર છે આપણને આવે છે. પણ જો એવું કંઈક નવું કંઈક આવે તો આપણને લગાવ તરત થઈ જાય વસ્તુ ઉપર. તો અહીંયા વોલ્ટને જે છે એ ટ્રેન પ્રત્યે લગાવ હતો, એટલા માટે એના કાકા અંકલ માઇક જે છે એક મોટી અને એક બે નાની સીટી વગાડતા, વિસલ વગાડતા. યર્સ લેટર, વર્ષો પસાર થાય છે. an old fashioned train was one of the first attraction એટલે આકર્ષણ. વર્ષો પસાર થાય છે અને આ જૂના જમાનાની જે ટ્રેન હતી એ પહેલું આકર્ષણનું કેન્દ્ર બની કઈ જગ્યાએ? ડિઝનીલેન્ડની અંદર. જે વોલ્ટ ડિઝનીએ જેની સ્થાપના કરી છે, જે વોલ્ટ ડિઝનીએ બનાવ્યું છે ડિઝનીલેન્ડ, એ ડિઝનીલેન્ડની અંદર જો પહેલું આકર્ષણનું કેન્દ્ર હોય તો એ કઈ છે? ઓલ્ડ ફેશનલ ટ્રેન. જે જૂના જમાનાની ટ્રેન જે છે એ પહેલું આકર્ષણનું કેન્દ્ર હતી કે જેને જોવા લોકોમાં આવતું. ચલો આગળ જોઈએ શું કહે છે. એઝ ફાર બેક એઝ આઈ કેન રિમેમ્બર, જેટલું મને ભૂતકાળનું જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી હું તમને કહું તો એમ કે છે વોલ્ટ ડિઝની, વોલ્ટ વોઝ ડ્રોવિંગ. વોલ્ટ જે છે એ ચિત્ર દોરતો હતો. વોલ્ટ જે છે વોલ્ટ વોઝ ડ્રોવિંગ ધ ફર્સ્ટ, વોલ્ટ વોઝ ડ્રોવિંગ, ડ્રોવિંગ એટલે કે ચિત્ર દોરતો, ધ ફર્સ્ટ મની, અને પહેલા રૂપિયા હી એવર મેડ, જો એને બનાવ્યા હોય, જો એને પહેલા રૂપિયા જે મેળવ્યા હોય, વોઝ અ નિકલ. નિકલ જે છે ને, એક નિકલ એટલે થાય 5 સેન્ટ. શું થાય? 5 સેન્ટ. આપણે કેમ પૈસા આવતા હતા, 5 પૈસા, 10 પૈસા, 25 પૈસા, 50 પૈસા, અત્યારે હાલતા નથી. એવી જ રીતના ન્યાનું એક ચલણ છે, નાણું છે, જેને કહેવામાં આવે નિકલ. નિકલ એટલે શું થાય તો કે 5 સેન્ટ, ન્યાના 5 સેન્ટ. આપણા 5 પૈસા હોય તો ન્યાના 5 સેન્ટ, એમ તમે માની લો. તો નિકલ જે છે એ એક ચલણ છે. જે ચલણ એક નિકલ એટલે કેટલા થાય તો કે 5 સેન્ટ થાય.
તો કે એને પહેલા રૂપિયા ક્યાંથી મળ્યા હતા, 5 સેન્ટ ક્યાંથી મળ્યા હતા, તો કે એને પહેલું જ્યારે ચિત્ર દોર્યું, કેનું ચિત્ર બનાવ્યું, અ સ્કેચ ઓફ અ નેબર્સ હોર્સ, જે પડોશીનો ઘોડો હતો એ ઘોડાનું ચિત્ર દોરે છે અને એ ચિત્રમાંથી એને 5 સેન્ટ મળે છે એ વખતે. રેડી, આગળ જોઈએ. હી સ્ટડી કાર્ટૂન, એને અભ્યાસ કર્યો કાર્ટૂનનો ઇન શિકાગો. શિકાગો નામના શહેરની અંદર એ કાર્ટૂન વિશે ભણે છે, કાર્ટૂનનો અભ્યાસ કરે છે, ભાઈ કઈ રીતના કાર્ટૂન બનાવાય, કઈ રીતના એને પ્રેઝન્ટ કરાય. એન્ડ ધેન ત્યારબાદ સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની, ત્યારબાદ એને નાની એવી કાર્ટૂન કંપનીની સ્થાપના કરી. શિકાગોમાં જે છે અભ્યાસ કર્યા પછી એ પહેલી વાર કાર્ટૂન કંપનીની સ્થાપના કરે છે ઇન કાન્સાસ સિટી ધેટ ફ્લોપ. જો ફ્લોપ એટલે નિષ્ફળ જેવી. ફ્લોપ નો મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો? નિષ્ફળ જો. પહેલી જ તે સ્થાપના કરે છે અને પહેલા જ તે નિષ્ફળતા. જો આ વોલ્ટ ડિઝનીની આ કહાની છે સંઘર્ષોની. તેને અભ્યાસ કર્યો હોય, કાર્ટૂન વિશે ભણ્યો અને પહેલી કાર્ટૂન કંપની સ્થાપી અને ઈ તે કેવી ગઈ? ફ્લોપ ગઈ, નિષ્ફળ ગઈ, પહેલી જ કંપની નિષ્ફળ ગઈ. ચલો આગળ જોઈએ. તો કે છે આઈ વોઝ ઇન લોસ એન્જલસ, જ્યારે હું લોસ એન્જલસમાં હતો. વોલ્ટ જસ્ટ 21 યર્સ, કે ભાઈ જ્યારે હું લોસ એન્જલસમાં હતો ત્યારે વોલ્ટની ઉંમર કેટલી હતી? 21 વર્ષની, એક યુવાન છોકરો કહી શકાય. ડિસાઇડેડ ટુ ટ્રાય ધીસ લક, એને એના નસીબ જે છે એ કેની અંદર? હોલીવુડની અંદર અજમાવવા કીધું. ભાઈ ડિસાઇડ ટુ ટ્રાય હિઝ લક, હોલીવુડ. આપણે કેમ બોલીવુડ આવે, ટોલીવુડ આવે, એવી રીતના જે ઈ જ્યાં રહેતા હશે ત્યાં કયું છે તો કે હોલીવુડ. જે ઇંગ્લિશ મૂવી આવતા હોય, ઇંગ્લિશ કાર્ટૂન આવતા હોય, ડિઝનીલેન્ડ જ્યાં બનાવ્યું ત્યાં હોલીવુડ. એને નક્કી કર્યું ભાઈ હવે મને અહીંયા નિષ્ફળતા મળી છે તો હું અહીંયા બેસી નહીં શકું, હું અહીંયા પૂરું નહીં કરી દઉં, હું કઈક બીજું કામ નહીં કરવા લાગુ, પણ હું મારા નસીબ જે છે એ બીજી વાર અજમાવીશ. કઈ જગ્યાએ? તો કે હોલીવુડની અંદર. આઈ મેટ હિમ એટ ધ સ્ટેશન, જ્યારે હું સ્ટેશનને મળ્યો. હી વોઝ કેરિંગ અ ચીપ એટલે કે હાવ સસ્તી, હાવ જૂની પહેલાની સુટકેસ એના હાથમાં હતી. જ્યારે હું એને સ્ટેશન ઉપર લેવા ગયો, જ્યારે હું એને ત્યાં મળ્યો ત્યારે એના હાથમાં એક માત્ર શું હતી? એક સુટકેસ હતી જૂની પુરાણી. ધ કન્ટેન ઓલ ઓફ હિઝ બિલોંગિંગ. ઓલ ઓફ હિઝ બિલોંગિંગ એટલે થાય એની માલિકીની બધી વસ્તુ, જે પણ કઈની જીવન જરૂરિયાતની જે વસ્તુ હોય, કપડા જે આ છે તે જે છે એ બધી વસ્તુ જે છે એ કેમાં હતી? સુટકેસની અંદર હતી. કે છે રોય ડિઝની કે ભાઈ જ્યારે હું એને એમ કીધું ભાઈ મારે હોલીવુડમાં મારું નસીબ જે છે અજમાવું છે, હું એને સ્ટેશન પર લેવા ગયો ત્યારે એના હાથમાં એક માત્ર પેલી જૂની પુરાણી સસ્તી સુટકેસ હતી કે જેમાં એની માલિકીની બધી વસ્તુ હતી. વી બોરો $500 ફ્રોમ અન અંકલ. અમે એક કાકા પાસેથી $500 ઉછીના લીધા. બોરો એટલે ઉછીના લેવા. એન્ડ વોલ્ટ સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ, એક નવી કાર્ટૂન સિરીઝ બનાવી, કોલ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. ખાસ યાદ રાખજો કે ભાઈ વોલ્ટ એકવાર નિષ્ફળ ગયા પછી એને બીજી કઈ વસ્તુનું નિર્માણ કર્યું, બીજી કઈ વસ્તુ બનાવી? તો કે એલિસ ઇન કાર્ટૂન લેન્ડ નામની એક કાર્ટૂન સિરીઝ ચાલુ કરી. આપણે કેમ અત્યારે વેબ સિરીઝ ને બધું આવે કે એક પછી બીજો ભાગ, બીજા પછી ત્રીજો ભાગ, એવી રીતના વોલ્ટે એલિસ એન્ડ કાર્ટૂન લેન્ડ નામની એક સિરીઝ જે છે એ શરૂ કરી. અને એ પણ કેટલા રૂપિયા? $500 એક કાકા પાસેથી ઉછીના લઈને એને ધંધો શરૂ કર્યો, સિરીઝ શરૂ કરી. ઇટ વોઝ ટફ ગોઈંગ, અને આ પણ કેવી રીતના જઈ રહી હતી? ટફ, બહુ અઘરી રીતના. કારણ કે ગમે વસ્તુ એકવાર તમે નિષ્ફળતા પામી જાઓ અને પછી કંઈક બીજું શરૂ કરો ત્યારે એ વસ્તુ તે જો આવી રીતના જાય અઘરી, ટફ ગોઈંગ, કે ભાઈ વ્યવસ્થિત નહીં કે ભાઈ હાલો કઈ ધંધો બીજી વાર શરૂ કર્યો ને એ હાલવા લાગ્યો, એવું નથી. ટફ ગોઈંગ, બીજી વાર પણ શરૂ કરી પણ એ પણ કેવી રીતના જતી હતી? ટફ એકદમ. ચલો આગળ જોઈએ. શું કહે છે? વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન. હવે વોલ્ટ શું કામ કરતો હતો? કે દરેક પ્રકારના કાર્ટૂન દોરવા, ચિત્રો દોરવા, એ દરેક કામ વોલ્ટનું. એન્ડ આઈ એટલે કોણ? તો કે રોય ક્રેન્ક એટલે કે ચલાવું ધ ઓલ્ડ ફેશન કેમેરા. હવે બે ભાઈઓ શું કામ કરતા? તો કે વોલ્ટ જે છે ચિત્ર દોરવાનું કામ કરે, કાર્ટૂન દોરવાનું કામ કરે, ડ્રોઈંગનું કામ બધું વોલ્ટનું, અને રોયનું કામ શું? તો કે કેમેરો ચલાવો. હવે એ વખતના પહેલાના જૂના કેમેરા મોટા આવા કેમેરા આવતા, અત્યારની જેમ નહીં કે ભાઈ આવડો કેમેરો. પહેલાના કેમેરા મોટા આવતા બોથા જેવા. આપણે કેમ બોથા પહેલાનું ટીવી તમે જોયું હોય કદાચ આવડું મોટું આવે, બોથા વાળું. આ ટીવી કેમ પહેલા આવતા હતા? બોથા વાળા.
એવા તે કોમ્પ્યુટર બોથાવાળા આવતા હતા. તો પહેલાના જે કેમેરા કે હું શું ચલાવતો હતો કે હું કેમેરા ઉપર બેસતો અને જે બોર્ડ જે છે એ ચિત્ર દોરતો, કાર્ટૂન દોરતો, એ બધું કામ જે છે એ બોલ્ટ કરતો. The Alice cartoons didn't make much of splash. Alice કાર્ટૂન નામની સિરીઝ જે છે એને પણ કાંઈ વધારે કાંઈ ધાડ મારી નહીં, વધારે કાંઈ ચાલી નહીં. સો વોલ્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ. તેથી વોલ્ટે એક નવી સિરીઝ શરૂ કરી. કઈ સિરીઝ? ઓસ્વાલ્ડ એન્ડ રેબિટ. ખાસ યાદ રાખજો, ઓસ્વાલ્ડ ધ રેબિટ. આ ત્રીજી વાર જો તો ખરો, પેલા જઈને કાર્ટૂન સિરીઝ શરૂ કરી, એ નો હાલી, 500 રૂપિયા ઉધાર માંગ્યા, અને બીજી કાર્ટૂન સિરીઝ શરૂ કરી, એમાં તે બહુ ટફ જઈ રહી હતી. પછી એલિસ એન્ડ કાર્ટૂન જે કાંઈ જે છે એને કાંઈ બહુ કાંઈ વધારે કાંઈ હાલી નહીં, બહુ કાંઈ ચાલી નહીં. પછી એ જે સિરીઝ જે છે એ કઈ શરૂ કરે છે? ઓસ્વાલ્ડ રેબિટ નામની સિરીઝ શરૂ કરે છે. ઓસ્વાલ્ડ ડીડ બેટર. ઓસ્વાલ્ડે બહુ સારું પ્રદર્શન કામ કર્યું, લોકોને બહુ પસંદ આવી સિરીઝ. બટ પણ વેન વોલ્ટ વેન્ટ ટુ અવર ન્યુયોર્ક, પણ જ્યારે વોલ્ટ જે છે અમારા ન્યુયોર્કના ડિસ્ટ્રીબ્યુટર એટલે શું થાય કે માની લો કોઈ પણ મૂવી બનાવે તો મૂવી વાળા કે પોતે કઈ કેસેટ વેચવા ન જાય, એ જુદા જુદા જે રાજ્યની અંદર જે પણ કઈ જિલ્લાની અંદર ટોકીઝ હોય ત્યાં આપી દે. અને ટિકિટ તમે ક્યાં લેવા જવાનો છો? તમે જે મૂવી બનાવ્યું હોય એની પાસે તમે ટિકિટ લેવા જાઓ? ના, તમે ક્યાં ટિકિટ લેવા જવાના? જે ટોકીઝ હોય ત્યાં તમે ટિકિટ લઈશો, એટલે પૈસા તમે કોને આપવાના છો? એને આપવાના છો. તો એવી જ રીતના વોલ્ટ જે પણ કઈ બનાવે એટલે એ ડિસ્ટ્રીબ્યુટર હોય એને આપે, તો પૈસા વોલ્ટને કોની પાસે લેવા જવાના? હવે જે જોવા વાળા જે છે કે વોલ્ટને પૈસા નો આપે, એ કોને આપવાના? જે એને શો બતાવશે એને પૈસા આપશે. તો વોલ્ટ જે છે એ એના ન્યુયોર્કના ડિસ્ટ્રીબ્યુટર પાસે પૈસા લેવા જાય છે ફોર મોર મની. જ્યારે એને વધારે પૈસા માંગ્યા, he run into a trouble. એ મુશ્કેલીમાં મુકાઈ ગયો. જ્યારે વોલ્ટ જે છે એ પૈસા માંગે છે ન્યુયોર્કના ડિસ્ટ્રીબ્યુટર પાસે, ત્યારે મુશ્કેલીમાં મુકાઈ જાય છે. હવે શા માટે મુશ્કેલીમાં મુકાઈ જાય છે અને આગળ કેવી કેવી ઘટના આવે છે એ આપણે નેક્સ્ટ પાર્ટની અંદર જોઈશું. જલ્દી નેક્સ્ટ પાર્ટ જે છે યુટ્યુબ ચેનલની અંદર અપલોડ થશે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, નોટિફિકેશન બેલ ઓન કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો. ફરી મળીશું આવા જ અંદાજ સાથે નવા લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.